हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। मस्त सुबह हो चुकी है और बस अभी एक ही दिन की देरी है, हम आ रहे सूरत में। और माँ बेटी ने यहाँ पर जो अभी कपड़े निकाल कर घूमने का प्लान बना रहे हैं और इसको थोड़ा डांट कर मैं समझा रहा हूँ और मम्मी उसकी तारीफ कर के वापस मतलब उनको वापस चढ़ा रहे हैं। तो मम्मी को बोलना है कि इसको है ना थोड़ा हम दोनों मिलके थोड़ा डांटते हैं ताकि खर्चा कम करे। क्या है, अभी कपड़े पड़े रहते हैं, फिर भी घूमने का प्लानिंग आता है ना, सबको नए कपड़े चाहिए। वो मैंने कहा वो पुराने पड़े, वो तो पहन लिए, वो तो एक बार पहन लिए। देखो, अरे एक बार क्या, हम तो मेरे फुआ का स्वेटर है वो मैं 10 साल से पहनता हूँ। तो हाँ, केक बनावे छे। देखो ये केक बना रही, ये भी बड़ी होके हर रोज रूही की तरह दिन में 3 बार रूही कपड़े चेंज करती है। तो लेडीज का कपड़ों का भी बहुत ज्यादा मामला बनता जा रहा है अभी। क्या है उसमें खर्चा, मतलब एक बार पहनो दूसरी बार नहीं चलता। ये क्या मतलब है वो पता नहीं चलता है। देखो यहाँ पर है, यहाँ पर जय स्वामीनारायण। जय स्वामीनारायण। सुबह सुबह मेरा मूड खराब। हाँ बराबर, चांदलो आडो लागी गयो, मूड नहीं खराब ना रहे। बराबर છે તો હારું લ્યો। અચ્છા, એ તો ચાંદ જ બરાબર છે, મોઢો આ ત્રાસું છે। આજે તમે એટલું બોલ્યા છો ને એટલે આમ આખું લે ખુશી હતી ને, ખુશી આમ વહી ગઈ। ક્યાં વહી ગઈ? પાછી બોલાઈ લેવાય તમ તારે, ખુશી ભાગી ક્યાં છે? હવે આવી ગઈ। અને સવારમાં દર્શક કે મેં કીધું ને કે ખરીદી કરવા જાવું છે આજે અમરેલી શોપિંગ માટે। કેટલા કપડા પડ્યા છે કે એ પહેરો પેલા ઈ કે સાચી વાત છે ને, પણ કપડ પર પુરુષ હોય ને એને ઈ ગમે, એ પડ્યા હોય ઈ ના ઈ પહેર લે, અને બૈરા પણ નથી ગમે। આપણે શું આ વ્લોગમાં બધા એક ને એક આવે એટલે આપણે એમ થાય કે થોડક નવા પહેરી તો સારું। ફરવા તો આપણે ક્યારેક આ તો ફર્સ્ટ વાર એટલી ટ્રીપ મોટી કરીએ છીએ, બાકી એટલી મોટી ટ્રીપ આપણે મેરેજ પછી કરી હતી, એના સેકન્ડ ટ્રીપ છે આપણે। અચ્છા, તો કપડા પડ્યા છે તોય લેવા ને? હા લેવા લે બધા પહેરી લીધા છે દર્શક। તો એ ફાટી ગયા? ફાટી નથી ગયા, એવા ને એવા છે, ઘડીએ ઘડી પડે એમ થાય કે એકવાર પહેર્યા છે એટલે એ બીજી વાર નો પહેરવા છે। વાહ સરસ, લ્યો। હવે હું સાહેબ ઈ આપણે છતાં તો અમુક લે આ તો હવે નામાં પહેર્યા હતા। પેલા હું કુર્તી પહેરતી ને તો બધા કે કીધેલ એક એક કુર્તી પહેરે, કુર્તી તારી નથી પહેરતી એટલે પણ તારી 90% તો હાવ એમનું પડ્યા હોય, હા આ જો જે એક બે કાઢે એ કાઢ્યા કરે। મારા ક્યારે ખબર રોહી ટાઈમ ના છે આ બધા। આ સાડી જો મેરેજ કરીને આવી હતી ને, બ્લેક સાડી હા હા, મળતી જ નહોતી, મને ગોડાઉન ગઈ ને તો આ બધું લઈ આવી ત્યાંથી સાડી। ઓહો, જે આ બધું થોડું કઈ મેં ફરવા જઈ ત્યાં પહેરી गोडाउन માંથી લઈ આવી, मतलब માં घर पे कपड़े रखने का सामान नहीं है और गोडाउन में रखना पड़ रहा है उसको। એમ નહીં, કવાટ આખો પહેરું ને હમવાતું નથી એટલે ત્યાં મૂકવા જવું પડે છે। એટલે ગોડાઉન ને મૂકે હા, કપડા એટલા છે એમ નહીં, કપડા તો છે પણ છોકરાઓને એનો એડ થઈ ગયા વધારે। 2 છોકરીઓના કેટલા થાય કપડા, મારે એકલી ના નો ને એટલે સમય ની અંદર એટલે મૂકવા પડે। છોકરીના લઈ લે, તારે કઈ જરૂર લાગતું નથી, હા જોયું બરાબર ને? આ દીવ ગયા ત્યારે પહેરી હતી દીવમાં। આ હારી લાગશે કે ફોટો છે આપણે ઇલેક્શન માં બેહવા જેવી લાગે। ફોટો બતાવજો બધાને। આ પહેર આ આઈ પહેરેલી જ દશક, આ બધી નહીં ચાલે હો। નહીં ચાલે? નહીં ચાલે, આ પહેરેલી જ મેં। કેવી હારી લાગે છે? ઓકે જ ટોપી તો પહેરેલી હોવી જોઈએ, એમાં કાંઈ ન ચાલશે ચાલે। ચાલશે, મમ્મી કે એટલે ચાલશે। ટોપી કાંઈ ન લે નવી લેવાની હોય શું નહીં ચાલે મમ્મી મારે? ટોપ હા જો ફરમાઈશ આવી ગઈ છે મમ્મી ની, ટોપ નહીં ચાલે, બીજું લેવાનું છે। हाँ, वो देखो मेरी चंकी। હું શું બનાવ બેટા મારી દીકરી? કેક તારી બની જાય પછી મને કેજો, કેક ખાવામાં આવે હો। સુરતમાં હતી બસ ત્યારે લીધેલા છે। હે બની ગઈ જોડી આયા રખાય ત્યાં હોય ને તે પહેર એ જ છે, तो भाई એ જ લીધી છે। माँ बेटे के कपड़े जो है वो, वैसे तो किंजल के कपड़े इतने ज्यादा है लेकिन फिर भी हम एक દર્શક આ जोड़ કપડા ले। બધા એવા છે ને આપણે મેરેજ જો કેવા ફંક્શન સરસ છે, જો આ મસ્ત। પ્લાઝો છે, આ થોડું કઈ ફરવા જાય ત્યાં પહેરાઈ દે। 1 મહિનો ટ્રીપ જવાની હોય ને તો લેવાય, 3-4 દી માં હું ને 6 દિવસ છે આપણે, આમાં 2-1 દિવસ જાતા ને 1 દિવસ। અલગ અલગ કેટલા જોશે કપડા? ઓહો, દિવસના 2 જોડી તો ચેન્જ કરવાના। તારી પાસે લગભગ ઓછામાં 10-12 જોડી કપડા 15 જોડી તો હશે તાર પાસે? એમ તો વધારે હોય, બધું ગણી કરીએ તો વધારે હોય। થાય હું પછી? સાડી, ડ્રેસ, પછી જીન્સ, અચ્છા, એટલે આપણે ટોપ લેવા પડશે એક બે એવું લાગે છે। મારી પાસે એક સ્વેટર છે, ઓલા ખબર જૂના પોહા વખતના છે, આપ્યા છે, હજી હું પહેરું પણ તમને શોખ ઓછો ને, છું। લે, હું આવી ત્યાં ટી-શર્ટ પહેરે છે હજી પહેરે છે। પણ કહેવાય ને લઈ લે એક બે ટી-શર્ટ, કોણ ના પાડે છે મમ્મી? તો પછી कपड़े में ज्यादा, अरे उससे अच्छा किसी को खिलाया वो अच्छी बात है, लेकिन कोई बात नहीं, लेडीज का तो ऐसा है भाई, जिस घर में लेडीज खुश नहीं, अब वहाँ शौक सब नहीं कुछ करेंगे खुश। तो कब शौक करेंगे हम? बराबर है, करो खुश, अभी हम खुशी से छोटे करो, हैं, तभी शौक भगवान ने कब दिया आते है तो खुशी से अपना। मम्मी की एज हो जाएगी ना तब मैं शौक नहीं करूंगी, तब अच्छा। अच्छा भी नहीं लगता ना शौक करते हैं हाँ वो बराबर बराबर। एज के प्रमाण से
અત્યારે જે પહેરવું એ પહેરી લેવાનું. એ જ પ્રમાણે આપણે રહી શકીએ. ઠીક છે તો એકાદો લઈ લ્યો, બીજું શું આમાં, એકાદો કોઈ ચિંતા નથી તમતા, કાંઈ વાંધો નહીં. બરાબર. ઈ તો ગમે ચાલો. ના, તમને આ તો હું એકલી જ આવું છું. ગમે ત્યાં લઈ લેજો. નહીં, ન્યા નથી લઈ જાઓ, ખરીદી કરો છો ને. અને હું આવે એમાં હું ને ન્યા નથી આવું. સૂટા પહેરતે કે હું એકલી જ આવી. આવું આ રીતે કરી આવે, મને ખાલી આપી દેજો પૈસા. નહીં, તે હું કીધું સર, મારી મને ભેગી કરી. ઈ કાંઈ નહીં, તો ઈ લઈ જાય. હા, એને હું કીધું મમ્મી મારી ભેગી કરેલી મની પડી છે ને એમાંથી હું લઈશ. કીધેલ કે મારે ક્યાં તમારા પાસે પૈસા એટલે મારા પાસે મારે પડ્યા છે, એમ નહીં. પડ્યા બહુ હોય પડ્યા છે ઈ લઈને પછી જરૂર પડશે ને ત્યારે માંગી લઈશ તમારી પાસેથી. ને પડ્યા છે એટલામાં જ પૂરું કરો. ઈ તમ તારી એમાં ગળું લેવાય છે. તો મારી પાસે વધુ લઈ લીધા લાગે છે. તો હમણાં પાછા આપણે ઓલા શિફ્ટ થાય ને પૈસા હા. આવશે તે ત્યારે લઈ હા. વાપરશું. ત્યારે કંઈક કરીશું. તો એ સાહેબ ભાઈ ચલીએ આ ડ્રેસ ખબર છે તમને, યાદ છે આ કયો ડ્રેસ છે આપણે કયો? સગાઈમાં? हाँ ત્યારનો ड्रेस है। मम्मी इस ड्रेस से बताओ। अरे वाह भाई वाह, सगाई में किंजल ने ये ड्रेस पहना था, बहुत तब तो पतली लग रही थी, अभी वो वापस 2-3 पहने तो वापस ऐसी पतली हो गई है। किंजल अभी तूने वो सुबह सुबह पहना था, ड्रेस पहन के गई थी, पता है आपको? कहाँ पर? मेले में। हाँ देखो, आप मुझे छुप छुप के रखते थे तब बाहर निकालते नहीं थे। ओहो કેટલી પતલી જોત ખરા, નાની છોકરી જેવી લાગે છે। ડ્રેસ બહુ મસ્ત હતો। હા, આપણે મારી એંગેજ થઈ ને ત્યારે મમ્મી લોકો હવે પાછો આ થઈ જાય એવડી થઈ જાય એટલે રેડી। તો પછી તમે મને બહાર નહીં કાઢો કે આટલું છુપ છુપ કરીને રખોગે। સાપડી દેતો તો કે બહાર જાતે નહીં, આમ કરજે કીધા કરશે કે પતલું થોડું ઓછું થાય पर ને સારું। जितना मतलब हम कहते हैं कोई भी हर हस्बैंड उनकी वाइफ को संभालता है, 2-3 एडवाइस देता है तो भले के लिए बोलता है ना भाई, तो अच्छे के लिए ही होता है। तो सुबह पहना था ना वो बहुत मस्त था। क्या सुबह? सुबह मत पहना वो तुमने? हाँ, एक कुर्ती पुणे में से ली थी ना, हाँ ये भी ड्रेस है, देखो हाँ। पतली थी तब। अच्छी बात है फिर कलर तो। किलो फाइन है। हाँ तो किंजल लेती है बहुत ज्यादा लेकिन कुछ रखती है ज्यादा। છે ને અમે સીવડાવ્યા ને પછી આરોહી હતી એટલે પછી મને થાય નહીં, એટલે પડ્યા રહે। હા પડ્યા રહ્યા પછી सरस सरस भाई, હવે થવા મળ્યા છે। ओके। ये कापड़ तो मैं था तब कुछ लिया था, आप लेके आए थे ना, मैंने लिया था ना, सूरत से लेके आए थे आप। हम जब कापड़ सूरत था में ना थे वो? तब मटेरियल, हाँ तो उसका अभी तक सिलाई नहीं की। नहीं किया। तो कितना बढ़िया वो कापड़ है। इसकी कुर्ती बनवाओ, एकदम लचको है, लचको। हाँ, इस्त्री की बहुत जरूरत पड़ती है, देखो इस्त्री। हाँ तो बनवाओ। देखो हमारी ढींगी भी आ गई है बीच में। आरोही तारे डेच પહેરવાનો છે? डेच हाँ मेरी फेवरेट कुर्ती है। आ क्या थी लीधी थी क्यों મને ચલો યાદ છે તમને? આપણે એમનોરામાંથી હા ખ્યાલ જ હોય ને, પૈસા મેં દીધા મને ખબર જ હોય ને। અત્યારે થઈ જાય પણ મળતી નહોતી, મમ્મી ગોડાવાને પડી હતી ને મેં બધી બહુ શોધી પણ મળતી નહોતી, હવે મળી ગઈ છે, પહેરી. સરસ, ચાલો તો ઘણું નીકળ્યું, લેવું નહીં પડે એવું લાગે છે। હા જોયું, ડાયરેક્ટ પરબારું કરે છે। પોતાએ ટોપ પહેરીને ફરવા જાય છે ને, જીન્સ ને ટોપ. આપણે નવો રિવાજ કાઢવાનો, પેલા હાડીઓ ને ડ્રેસ પહેરીને તો જવાનું. બધા જોવા અમને જ ઊભા રહી એટલે આ હા નવીન લાગે, નાનાને બધાને નવીન લાગે કે આ કોણ આવ્યું છે. પણ ન્યાના આપણે ક્યાં ઓળખી, આપણે આઈને લઈને જઈએ એટલે કોઈ સામે રહેવું પડે। तो चलिए भाई, ऐसी नोकझोंक चलती रहेगी। अभी थोड़ा अमरेली जाके आते हैं, इनकी कुछ शॉपिंग है वो करके आते हैं, उसके बाद बच्चे की भी ले वापस बच्चे का भी कर देते हैं। अरे वाह, जो आने पड़ो हाथ रखता हम राखे આમ જો રાખી દુપટ્ટો જો રાજા મહારાજની જો જો પાછી જોત ખરા, નહીં નહીં કમર બમર મવડીને ઊભી રહી પાછી। આરો આપણે ક્યાં જવાનું છે? એ ફરવા ક્યાં જવાનું છે આપણે ફરવા? લે, આ ક્યાં છે? શરૂ થઈ ગઈ છે। तो भगवान का भाई मंत्र जो है वो जपती रहती है। तो हेलो फ्रेंड्स, व्लॉग अभी से हम शुरू कर रहे हैं। अभी गया था थोड़ा थिएटर, किंजल शॉपिंग करने गई थी, शॉपिंग करने गए थे, वहाँ पर कुछ शूट किया, हाँ एक दो क्लिप ली है। वो बीच में डाल दी होगी तो आप देख लीजिएगा। तो ऐसा है, अभी हम जा रहे हैं घर पे, बजे है 8। એમને એક દિવસ માટે ખરીદી કરવા ગયા હતા ને, એક દિવસ માટે આ 6 દિવસ કેમ હાચો છું છોકરાઓને ને ઈશા નવ કરતા એ તો 6 દી કેમ અમે સાચો છે કે એક મને એમ કે ઓલી મોટી ચોપર ઘરે પણ આ જેડીના બધા ચોપર એટલે ઘણી કરી વહી જાય સાની આપણે રાખવાનું। हाँ એવું થાય છે। तो अभी यहाँ पर सब लोग बैठे हैं, मजे कर रहे हैं, खा के पी के मस्त एंजॉय कर रहे हैं, और हम जा रहे हैं अभी चला તમારી કે મને સમજમાં ન પડી, 1 વાગ્યાથી હાથના 7 વાગ્યા લગીમાં ખાલી બેનું જ થયું,
પણ કેટલી જગ્યાએ ગયા અમે? અમે 3-4 જગ્યાએ ચેન્જ કરી જગ્યા. પેલા હા, હા. ફર્સ્ટ માં ગયા, પછી આપણે મોલમાં ગયા, ત્યાંથી પછી આ શ્યામામાં ગયા. અને એમાં અમે ઓલો પણ ન ગયા અમદાવાદ, હા, ફર્યા 50 જગ્યાએ, લીધું એક જગ્યાએ. થોડી થાય એને. એને આખો દી તમારા બધા શોપિંગ માર્યા બરોબર તો અત્યારે કંઈક બેહવાનું રોકાવ તો હોવાનું થાય હું જ કહું, ટાઈમ મળે તો કે હાલો ઘેર ચડી જાઓ આમાં એવું થાય છે, અમે જઈએ છીએ ને તો ગામમાં સમય આપીએ છીએ, મા બાપને સમય નથી આપતા એટલે એવું થાય છે ને. હા, એ બરાબર છે. અને ખાસ કરી તમે તો રોકાવા બેસી નાખીએ થોડુંક, એમાં હું ને અડધો કલાક. કામે જાય તમે ખરીદીમાં જઈએ આપણે ભેગા થાય જ નહીં હા. અત્યારે બધા ભેગા થાય હા, એ છે. હા કાલ રવિવારે બરાબર છે, પણ મારે જે જઈને બધું ઈ તો મેં અમારે- 11 વાગે શું હુવે છે પાયલ? ઈ તો મને ખબર છે ઈ વર્કિંગ મેન ને એક્ટિવ મેન છે એને શેડ્યુલ આખું ચેન્જ થયેલું છે. સવારનું એને ફોન કર્યો, મેં એક રિંગમાં ઉપાડી લીધો, મેં બોલો બોલો, પણ પછી કે હું ગાડી વાળા કરતો હતો. મેં આ તો કીધું, મને ફોન આવ્યો હતો, પછી મેં પપ્પા નંબર આપ્યો. નહીં. સવારનો નાસ્તો 10 વાગે ખાય, બપોરનું જમવાનું 3 થી 4 વાગે. બે ટાઈમ કરી નાખ્યું, જમવાનું. એક ટાઈમ કાઢી નાખ્યો. શેડ્યુલ આખું ચેન્જ થઈ આ ગાલ ઓછા થઈ જાય ને એટલે તું કે એટલે થોડું આમ કામ કરે છે. માપે થઈ જાય ને એમ. કેમ એવું છે. બાકી અમારા ફંક્શન હવે ધીમે ધીમે નજદીક છે તમારે પછી પહોંચી ત્યાંથી તમારે કપડા હાટે આવે છે ને આવતા જતા 2-3 જોડે રાખી મૂકવા હા, એટલે આજ જેવું ન થાય આજે કબાટ બનાવો તમારો. અમે એવું કામ કરજો કે બેંકમાં લોકર ખોલાઈ દેવું. આખું કબાટ રાખી લેવાય. નહીં, વિચાર કે બહાર તો બેંકમાં લોકર ખોલાઈ દેવું. હા. એન્ટ્રી પડે કપડા લઈ જવાના. અત્યારની રીતે અમે એવું થઈ ગયું છે કે મારો સામાન ને મારા ક્રાફ્ટિંગ નું તમને ખબર જ છે તો મારું તો મારું છે જ વિશાલમાંથી લગભગ 75% કબાટ મારો છે પણ જોયું ઓહ. ક્રાફ્ટિંગનું બીડું મારા તો ખબર. એટલે વિશાલમાંથી કહે કે હવે આવનારા બેબીનું જે કંઈ બી આવશે ને એ બરોબર એમ? તારે જ કામ કરવાનું તું એ. જે કંઈ બી. બાકી કે મારામાં તો નવું કાંઈ નહીં મળે तो भाई अभी जगह कम पड़ रही है, देखो आने वाले बच्चे की जगह हम घर में देखनी पड़ेगी, कहाँ ऊपर मार लेવો પડશે. પેલા ચડી ચડી. હે અત્યારે કપડાની ડોલ મૂકવા જાવ હોય તો મને કહે. બિચારાને રોજનું ફિક્સ થઈ ગયું છો એવું છે? અમે રાખી જોઈએ compulsory એનું ફિક્સ કામ પછી જાય હવે પૂછતા નહીં હોય ને ડોલ પડ્યું હોય લઈને વયો છે ને. ના ના એ તો કેવું પડે વિશાલ બોલ મૂક્યા છે બેહો જ જાય એમ? હા, એ. એ તો હોય જ હવે. એનું કામ કરવાનું ઈ ભાઈ. નહીં તો મારે મૂકવા ચાલુ પડે એટલે અમે અમારી ઘેર જ રહી મૂકીએ. એટલે ડ્યુટી ટૂંકમાં આમ વ્યવસ્થિત નિભાવે છે એમ આજે તો એમને કીધું તું ઘરે આય, તું મૂક બધું. તમે હોત ને તો એમ છોડી લીધા તો આજ ઘરે નીકળી. પણ એમાં જો કેટલુંક પણ જોવાનું હોય. જેટલું મારે જેમ છે આમ, ફટાફટ ડિસિઝન હોય એમ કે ભાઈ આ ગણે છે તો લે જ લે. 3 કલાક સર અત્યારે એક જોડી તો કાલે. મારો લેવામાં પાછો મેં 3 કલાક કાઢી દીધા. મને ખબર છે જીજુનું. આ બધું બહાર કઢોય. આવું જ જોઈએ, આવું જ. ઓલો ગાંડો થઈ જાય. અમારે જીન્સનું જેકેટ જોતો હતો ને ત્યાં, કેટલા મોલમાં ફર્યા. એ ફટાફટ કિંજલમાં થાય, મારામાં થોડીક વાર લાગે. બ્રાન્ડવાળા ના પાડતી હતી કે જીન્સનું ઓલું જેકેટ નથી રાખતું. આવું પાછું એક કામ તો એવું જ જોતું હોય. બીજું હાલે જ નહીં. मतलब जैकेट हमने बहुत ही पहना, अच्छा था, फिर रेट सुना था, फिर हड़वेक से उसको वहां पर टांग दिया वापस, फिर दूसरा लिया. જેકેટમાં થોડુંક બીજું ગરમ પડી જતું હતું ને ગરમી આપણે અત્યારે જોતી નથી હા, એટલે કલાક. આપણે અત્યારે ઠંડીનો માહોલ છે એટલે ઠંડુ હાલે એટલે મીડિયમ રેટ ના, એક કરાવી મહિનો જ હા. પડ્યું રહેવાનું છે. હવે તો યુઝ થવાનું નથી જેકેટ ને બધું. જેકેટ ચાલે પણ આમ કે રનિંગ કે બીજે ચાલે જ નહોતું એટલે પછી કે ન લીધું, નકર લે. એને જે તમે 3 શર્ટ હા વિશાલ ને અમારે હતું જીજુ ઈ જેકેટ હતું પણ અત્યારે ગરમીનો માહોલ થોડોક વધી જતો હતો એટલે પછી ઠંડીના માહોલ પ્રમાણે લીધું હા, એ છે. ક્યારેક ક્યારેક ભાવ સાંભળીને અત્યારે શિયાળામાં ગરમી આવી જાય, ક્યારેક ભાવ એવા હોય નહીં. ઠંડી વગર તમને ચડી જાય ઠંડી હોય તો ગરમી ચડી જાય. આઈસ્ક્રીમ છે ઠંડી ચડાવી હતી. એ કઈ? છેડો છે અત્યારે. હા ના અત્યારે ઘરે ઘરે જ છે. થોડોક અત્યારે નથી હવે ના ના. ખાધા तो भाई मस्त, अभी हम जा रहे हैं, थोड़ी देर यहाँ पर बैठेंगे, एंजॉय करेंगे और बाकी हम आ रहे हैं सूरत में सरथाना कम्युनिटी हॉल, सरथाना जगतनाका के अंदर सरथाना कम्युनिटी हॉल में आ जाना है. सुबह सुबह अर्ली मॉर्निंग अगर आना है तो आ सकते हैं. 9 और 10 2 दिन है हम वहाँ पर, तो 9 तारीख जो भी आ जाएगा उसको सब कुछ मिल जाएगा. 10 तारीख को एक आध दो आइटम
मतलब आउट ऑफ स्टॉक होने लगेगी। ठीक है, तो जितना हो सकता है आपके हिसाब से जल्दी आने की ट्राई कीजिएगा। चलो तो अभी हम निकलते चला ला ચલો ચાલો મમ્મી ના ના રોકાવું નથી આવું જાય આગ્રહ કર્યો તમને તો સાસુમાઈ ના ના જા મહેમાન જાતા જ ત્યારે રોકાઈ ગયા રોકાઈ ગયો તો હારું. જાય છે કોઈ છતાં કે રોકાઈ જાય. એમ કે આ રાવજી રોકાઈ ગયો, આ રાવજી રોકાવાનું જ છે. અત્યારે એમ કીધું એ તો હોય. હવે આપણે તો રોકાવાનું જ છે યાર. હવે આપણે રોકાવાનું જ છે. એટલે એ એ તો અમુક મહેમાન હોય આ આવે બસ ઉપર ચડાઈ દે, ટિકિટ લઈ દે, બસમાં બેહાડ દે, સીટે બેહાડ દે. હવે આમ થોડું ભાઈ જોવાય રોકાણો તો કેવી મજા આવે, પણ અત્યારે થોડું કે ટિકિટ એ લઈ દેવો પાછા મહેમાન આજો ટિકિટ બે જાઓ આમ જોવો રોકાઈ જાઓ તો બહુ મજા આવે. એટલે પછી એમ કે હવે આપણે રોકાવાનું જ છે હો. હે હવે આપણે રોકાવાનું હા. રોકાવાનું એમ જ આવી ગયું. હા પણ આજે અત્યારે રોક્યો નહીં. હા રોકાવા આવ્યા ત્યારે કાંઈ ન કર્યું. નહીં એમાં પાછું શું કહેવાય હવે આવો તો આમ જોવો રોકાવાનું છે પણ આવો તો ફોન કરીને આવજો હું અમે ચાક બહાર હોય તો એમ પાછે તેની જે રોકાવાનું હોય ને એ એમ કે જુનાગઢ ફરવા ગયા છે. तो भाई ये हंसी मजाक है, ऐसा जोक्स आता था पहले, कॉमेडी ऐसे करते थे, हास्य कलाकार जो है ना वो ऐसे करते थे, ऐसे कोई मेहमान को ऐसे तो नहीं बोलते, लेकिन ऐसी कॉमेडी बहुत पहले की है कोठा भुज वाली। हाँ तो चलो मम्मी पापा जय स्वामीनारायण बाय बाय ખબર જ ન પડી એમ ને તો પછી ચલો જય સ્વામિનારાયણ.